બગીચા વિભાગનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે અને 12 જુલાઈએ ગાંધીનગર લોકસભામાં થનાર મેગા પ્લાન્ટેશનમાં બગીચા વિભાગની નિષ્ક્રિયતાના કારણે મોટો ડાઉનફોલ આવી રહ્યો છે. જોવા સમગ્ર વિગત શું છે આવો જોઈએ. હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, 15-20 દિવસ પહેલા આપણે એક વિડીયો બનાવ્યો ત્યાં કરંટ ટોપિક્સના પ્લેટફોર્મ પર કે ગાંધીનગર લોકસભામાં થનાર પ્લાન્ટેશન એટલે કે વૃક્ષારોપણમાં મોટું વિઘ્ન આવ્યું છે. વિઘ્ન એવું હતું કે ગાંધીનગર લોકસભાની જગ્યાએ બગીચા વિભાગના મહાનુભાવોએ ખેડા લોકસભામાં આવેલા વણઝરમાં પ્લોટ તૈયાર નક્કી કરીને ત્યાં 30 લાખ વૃક્ષ રોપવા માટેનું નક્કી કર્યું હતું. ને મુજબ ત્યાં યુદ્ધના ધોરણે કામ પણ થઈ ગયું હતું. મેન પાવર, મશીન પાવર બધું લગાવવામાં આવ્યું હતું. પછી ખબર પડી કે આ તો લોકસભા બદલાઈ ગઈ છે. તેથી ત્યાં કલેક્ટરે ફાળવેલી જે ગોચરની જગ્યા છે ત્યાં 30ની જગ્યાએ 15 લાખ વૃક્ષ લગાવાય અને સંતોષ મળે છે. ત્યાં તે ચાલુ કર્યું છે. પરંતુ મૂળ પ્રશ્ન એ આવ્યો છે કે ગાંધીનગર લોકસભામાં પ્લાન્ટેશનનું શું? તો ત્યાં પછી ભાડજમાં યુદ્ધના ધોરણે જમીન શોધવામાં આવી ટીપી 40માં અને યુદ્ધના ધોરણે ત્યાં કામ શરૂ કરવામાં આવ્યું. અને આ કામ કઈ ગતિથી ચાલતું હતું તે જુઓ આ વિડીયોમાં, કે જેમાં ડેપ્યુટી કમિશનર મમતાબેન હીરપરા સમગ્ર કોર્પોરેશનના મોટા મોટા અધિકારીઓને લઈને કેવી મિટિંગ કરી રહ્યા છે તે આ જુઓ. અહીં આપણે જોયું કે કોર્પોરેશનના તમામ આસિસ્ટન્ટ કમિશનર, એચઓડી કક્ષાના અધિકારીઓ સાથે ડેપ્યુટી કમિશનર મમતાબેન હીરપરા મિટિંગ કરી રહ્યા છે. પરંતુ અંતે અહીંયા પણ પરિસ્થિતિ વણઝર જેવી જ થઈ ગઈ છે. મતલબ કે લોકસભા તો નથી બદલાઈ, લોકસભા તો ગાંધીનગર જ છે, પણ જે એટલા વૃક્ષ લાગવામાં આવશે તેનું અનુમાન ખોટું પડ્યું છે. ને અત્યારે રાત્રે ભારતના સમય મુજબ, હું હાલ કેનેડા છું, પરંતુ ભારતના સમય મુજબ અત્યારે રાત્રે લગભગ 11 વાગ્યા આવ્યા છે અને આટલા અત્યારે જે વિડીયોમાં જો તેના કરતા પણ વધુ અધિકારીઓ ભાડજ ખાતે છે. અને તેનું મૂળ કારણ એ છે કે બગીચા વિભાગના મહાનુભાવોએ જે ટાર્ગેટ નક્કી કરતો તેમાં ડાઉનફોલ આવે. ડાઉનફોલ એટલે કે અહીંયા ભાડજમાં આ લોકો બગીચા ખાતાના મહાનુભાવો ટીપી મુજબ, ટીપીની જગ્યા મુજબની ગણતરી કરીને 3,86,000 રોપા લગાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ અને તે મુજબ દરેક ડેપ્યુટી કમિશનરને સેક્ટર પણ ફાળવ્યા હતા. આ ઉપરાંત અવર જવર માટે તાત્કાલિક યુદ્ધના ધોરણે હોટમિક્સ વેટમિક્સ નાખીને રોડ પણ બનાવ્યા હતા. બધી તૈયારી પૂરજોશમાં ચાલી રહી હતી. 12 જુલાઈએ તો આનું આપણે મેગા પ્લાન્ટેશન કરવાનું છે. અત્યારે ખબર પડી સાંજે કે અહીં 30% એટલે કે લગભગ 1 લાખ કરતા પણ વધુ વૃક્ષનો ડાઉનફોલ આવે છે. મતલબ કે 3.86 લાખની જગ્યાએ માત્ર 2.5 લાખ જેટલા જ વૃક્ષ લગાવી શકાય તેમ છે. અને આ ભોપાળું કઈ રીતે બહાર આવ્યું તો જોઈએ તો ડેપ્યુટી કમિશનર આરજવ શાહને જે સેક્ટર જે જગ્યાએ સોંપવામાં આવી હતી ત્યાં 66,000 વૃક્ષ લગાવવાના હતા. પરંતુ આરજવ શાહે રૂબરૂ મુલાકાત લેતા ત્યાં 66,000 ખાડાની જગ્યાએ માત્ર 40,000 જ ખાડા તૈયાર થયા હતા. એનાથી વધારે ખાડા થઈ શકે તેવી ત્યાં જગ્યા ન હતી, જેના કારણે તેમણે બૂમાબૂમ કરતા આ સમગ્ર ભોપાળું બગીચા વિભાગનું બહાર આવ્યું છે. અને આ જાણકારી મળતા કમિશનર સાહેબે તાત્કાલિક તમામ ડેપ્યુટી કમિશનરોને તેમના જગ્યા, તેમના ખાડા ગણતરી કરવા મોકલ્યા હતા. અને ત્યાં ખબર પડી કે અહીંયા તો બહુ મોટો ડાઉનફોલ આવ્યો છે. તેથી તમામ આસિસ્ટન્ટ કમિશનર, એચઓડી આ બધાને અત્યારે ત્યાં ભેગા કરવામાં આવ્યા છે. અને ત્યાં બાકીના 1 લાખ વૃક્ષ જે ડાઉનફોલ આવે છે ક્યાં લગાવવા તે માટે ચર્ચા વિચારણા થઈ રહી છે. ને માહિતી તો એવું મળે છે કે આ વિગતો છેક દિલ્હી સુધી પહોંચી ગઈ છે. અને જેના કારણે કમિશનર સાહેબે જે તાત્કાલિક આદેશો છોડ્યા છે કે જે રોડ બનાવવામાં આવ્યા હતા તેની પહોળાઈ ઓછી કરવામાં આવે. બીજું કે ત્યાં ડ્રેનેજ લાઇન માટે ને વરસાદી પાણીના નિકાલ માટે મોટા પોન્ડ બનાવવામાં, તળાવ જેવો મોટો પોન્ડ બનાવવામાં આવ્યો છે. તેની અંદર પણ હવે વૃક્ષારોપણ કરવામાં આવશે. અને એનકેન પ્રકારે આ ડાઉનફોલ ઓછો કરવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે. અને 12 જુલાઈએ કોર્પોરેશનની, કમિશનર સાહેબની અને મેયર સાહેબની ઇજ્જત સચવાય તેવા પ્રયત્ન થઈ રહ્યા છે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા તેમ લાગે છે કે ડાઉનફોલ
યથામાં બહુ તો 10% સરભર થશે, બાકી 50-60 હજારનો તો ડાઉનફોલ રહેશે તેવું માનવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે મિલિયન ટ્રીઝ થાય છે, દર વખતે ટાર્ગેટ પણ પૂરા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ પહેલી વખત છે કે જેમાં આખું કોર્પોરેશન માથે લેવામાં આવ્યું છે અને મ્યુનિસિપલ કમિશનર સાહેબે ખબર નહીં કેમ પરંતુ આ વખતે બગીચા વિભાગ કરતા અન્ય વિભાગના અધિકારીઓને જવાબદારી વધુ સોંપીને તમામની ઊંઘ હરામ કરી છે અને ડેપ્યુટી કમિશનર મમતાબેન હિરપરા અને તેમના આસિસ્ટન્ટ કમિશનર જે તાકીદે બની બેઠેલા છે તેવા રાહુલભાઈ શાહ અને કોન્ટ્રાક્ટ પર જે વન વિભાગના અધિકારી લેવામાં આવ્યા છે તે એસી પટેલ જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગયા હોય તેમ લાગે છે. કન્સલ્ટન્ટ પણ જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા હોય લાગે છે. હવે જોયું છે કે કમિશનર સાહેબ આ માટે એસી પટેલ કે ડેપ્યુટી કમિશનર કોને કે રાહુલ શાહ કોને જવાબદાર ગણશે કે પછી અગાઉની જેમ વણઝરમાં ભૂલ થઈ હતી તે રીતે જ અહીંયા મૌન ધારણ કરી લેશે. વણઝરમાં પાછી બીજી વસ્તુ એવી છે કે એસી પટેલ જે વન વિભાગના કોન્ટ્રાક્ટ પરના અધિકારી છે તે તેમના ડેપ્યુટી કમિશનર મમતાબેન હિરપરાને એવું પણ આશ્વાસન આપે છે કે મેડમ આ તો તમે આવ્યા તે પહેલા નક્કી થઈ ગયું હતું, મતલબ કે માર્ચ મહિનાની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં નક્કી થયું હતું કે વણઝરમાં વૃક્ષારોપણ કરશે, પરંતુ એ ભૂલી જાય છે કે માર્ચ મહિનામાં એસી પટેલ તો હતા, મમતાબેન હિરપરા નવા છે. તેથી અહીંયા બગીચા વિભાગમાં હાલ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી અને દોષનો ટોપલો કદાચ કોઈક નિર્દોષ પર ઢોળાશે તેવું લાગી રહ્યું છે. આશા છે આ વિડીયો આપને પસંદ આવી હશે. આપ લાઈક સબસ્ક્રાઇબ કરશો અને આશા એવી પણ છે કે 12 જુલાઈનો પ્રોગ્રામ હેમખેમ પતી જાય. જય ભારત, જય હિન્દ, જય જય ગુજરાત.